तो हाँ जी दोस्तों, तो गुड मॉर्निंग जी એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ એપિસોડ. તો આઈ હોપ કે તમને અમારા હવે વ્લોગ ગમવા માંડ્યા હશે, કેમ કે આપણે ઘણા દિવસોથી થોડા લો ચાલતા હતા, બટ હવે થોડી ગાડી પાટા પર ચડી છે એવું લાગે છે આપણને. તો ફાઇનલી ગાઈઝ ગુડ મોર્નિંગ. એન્ડ અત્યારે વાગ્યા છે સવારના કેટલા ખબર છે? 7:30-8 વાગવા આવ્યા. બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ. અને એવું ન કે અત્યારે તો મમ્મી પપ્પા લોકો બી આવ્યા છે, તો દિવસ ક્યાં જતો રહે છે એ ખબર જ નથી પડતી. તો ચલો ગાઈઝ આજના દિવસની શરૂઆત કરીએ. અને હવે આપણે જવું છે, લે યાર શું યાર ગાવ બસાડી કે આ ગયે મુંહ ઉઠા કે ચલો તો આપણને આપી દે. એટલે મેં ભિખારી નું, હું ભિખારી નહીં બોલ્યો, એ જ હોય. હું ભિખારી નહીં બોલ્યો. કહેવતમાં તમારે આ થોડી મૂછું કે અડધી બોલો ને પછી આગળની તમે પૂરી ના કરી શકો એમ. મમ્મી લોકો શું કરે છે? ખાવા નાસ્તો વાસ્તો કરે ના કરે? બધું થઈ ગયું છે. બધું થઈ ગયું ને છે. ચલો ત્યારે તો ગાઈઝ આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, અને નાસ્તો કરીને આપણે હવે શૂટ કરવાનું છે. તને ખબર છે શૂટ કરવાનું છે? તો ચલો ગાઈઝ ફટફટ આપણે નહીં ધોઈને તૈયાર થઈએ અને પછી જોઈએ. જો અત્યારે આપણે છે ને મગ ચાલુ કરી દીધા છે. વચમાં આપણે ચણા ખાતા હતા, બટ ચણા જે છે ને હવે ખબર નહીં યાર અબકી ગયા કે શું થયું છે એ ખબર તમે નહીં. એક વખત હવે વચમાં ખાલી હવે પલાળેલા ખાઓ પેલા તો એ આવા ખાવ છું, હું આવા ખાઉં છું. બાફેલા જ તમારે, મારે ખાલી પલાળેલા. કયા મગમાં પોષણ વધારે આવે કહેતો? હા શું કહે? સો મતલબ ચાલુ થઈ ગઈ, એક બબલ થઈ છે એક વાત ઉપર. ગુડી સુધરો ને મારા માટે નહીં, આ પપ્પા માટે હો. આપણે કઈ બોલ્યા હે અમે કે કીધું કે ટોબલા એક રૂમાલે ઢીલ લૂછવાવાળી વાત તો મમ્મી ખોટી છે. એટલે એક રૂમાલે થોડું ઢીલ લૂછવાનું હોય, બીજું કંઈક હોય તો બરોબર. ઢીલ લૂછવાનું રૂમાલ તો અલગ જ હોય. મતલબ ચાલુ થઈ જાય હવામાં કંઈક ગાણા કંઈક વસ્તુ લાવવાનું એવું કંઈક નવું લાવવાનું, એટલે મમ્મી નહીં સામે અમારે મારા ગુડીને અને પપ્પાને ત્રણેને લડવું પડે. અમે ત્રણે એક સાઈડ હોઈએ, એ એક સાઈડ હોય. તો અહીંયાથી પરમિશન આવે ને તો જ પાછી એ બિલ પાસ થાય એવું. ઓકે ગાઈસ, તો અત્યારે છે ને મસ્ત વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને, તો આપણને એવું થાય છે કે ક્યાંક જઈએ અને ક્યાંક શૂટ સારું કરીએ. આજે તો બહાર જઈશું, જો વરસાદ પડે ને તો બહાર જઈશું આપણે. રાત્રે વરસાદ આવેલો બી લાગે છે, જો અમને બધી ગાડીઓ ભરી છે, વરસાદ આવેલો બી છે. રાત્રે કદાચ આવ્યો હશે, ખબર નહીં, બટ અત્યારે ફૂલ વાતાવરણ થઈ ગયું છે વરસાદનું. અત્યારે છે ને ગાડી લેવા માટે હું લિફ્ટની જગ્યાએ અહીંયાથી જાઉં છું. તો આપણે ગાડી લઈ અને બહાર જવું છે અને થોડુંક શૂટ કરવું છે. એટલે વાતાવરણમાં ઉકળાટ જ એટલો છે ને, એટલે વરસાદ તો ઠંડો કેટલો પવન આવે ખબર પડી? ઘર અહીંયા આવતો હોય તો ખબર નહીં, બાકી ઘરે તો મરી જાય એવું થતું તો બાપના લીધે. આમ તો જો ધૂળ તો જો આવી યાર, બકવાસ ધૂળ આવે છે. છેપટ છે આમ તો વરસાદ આવે ને તો હોઈ જાય બધું, નહીં બધી. તો ગાઈસ અત્યારે અમે લોકો શૂટ કરવા નીકળી પડ્યા છીએ સવારમાં. બહુ મોડું થઈ ગયું છે. 30 મિનિટ છે અમારી જોડે. 30 મિનિટની અંદર અમારે એક કન્સેપ્ટ પૂરો ડન કરી અને આવી જવાનું છે રિટર્ન. Seriously? હા. આમ પેલી સાઈડ શાંતિ રાખો, જો શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે. પ્રોગ્રામ તો ચાલુ જ નહીં કરી હતી. Program- હા બસ પેલી વાર દે ને તો થોડુંક આમ વરે. શાંતિ રાખો ને તો જ પ્રોગ્રામ થશે, બાકી ધબડકો થશે એટલે ચૂપ રહેજો. રે સાહેબ હા પણ એલા આમને જબ્બર બધી પંચાયત લો. પણ પંચાયત પણ જેટલો ક્લચ છોડે એટલી વાત એટલો રેસ બી નહીં આપતી, પછી ગાડી બંધ થઈ જશે. અમે શૂટ કરવા આવ્યા હતા અને અરે જો બાઈક આવે, આટલી બધી શોર્ટ બ્રેક મારી દેવાની ગુડી. અડધું તો તમારી બીક ના લીધે જ મને ગાડું નથી આવડતું. અચ્છા જાવ દે. અહીંયા આગળ રાખી દઉં છું. હા આગળ થોડું ગ્રાઉન્ડ આવી હા ત્યાં પેલું આગળ ત્રીજામાં પાડો ને કે હવે પછી પડશે. લંકા લૂટી જાય. આમ વચ્ચે આગ. 8 hours later. આજે ખરું કે નહીં,
આને બેલેન્સ બનાવવાનું છે તમારે. એમાં શું હોય? હું 10 ગણીશ બરોબર. 10 સેકન્ડ એ ના રહ્યું 10 ગણવા કરતા તો. મારી મમ્મી ગયા છે એટલે પૂરી વાત બરોબર જો હે ઓ હેલો જો નથી કરવું હે. દેખો પણ જુઓ તો ખરા છે. આ તો તમારી ટેવ હોય. તો હાંજી દોસ્તો, તો ગુડ ઇવનિંગ. તો અત્યારે સાંજ થઈ ગઈ છે અને સાંજના વાગે છે 7, 7:15 થયા છે. અત્યારે હાલ જ ફ્રેશ થયો છું બપોરથી, મતલબ સાંજ સુધી આપણે કામ કર્યું. હવે ફ્રી થયો છું અને હવે શું કરવું એ ખબર પડતી નથી. બહાર જવું છે અને એવું છે કે અત્યારે ગેસ્ટ આવવાના છે, તો હવે જવું કે ના જવું એ બી મોટો પ્રોબ્લેમ છે. અને મમ્મીએ ખાવાનું બી બનાવી દીધું છે, તો બનાવ્યું શું છે એ તો આપણે હમણાં જોઈએ. બટ અત્યારે એવું છે કે એને હવે અત્યારે ફ્રી થઈ ગયો છું અને પાલટી અત્યારે ઓફિસે આવીને બેઠા છે ભાઈ. ખબર નથી પડતી કે વોટ આઈ એમ ડુઈંગ, વોટ હવે નેક્સ્ટ આઈ એમ શું કરું. ગુજરાતી, ચલો ગુજરાતી બોલવું પડશે કે શું કરવું ભાઈ હવે નેક્સ્ટ. એવું છે બહાર જવું છે, સરગાસણ જવું છે, ક્યાં તો કુડાસણ જવું છે, રિલાયન્સ. હા એ જ ને. જવો પેલી મારી ઘડિયાળ લઈ જજો. પેલું ફ્લશર લાવવાનું મમ્મી, બાથરૂમનું પેલું. અરે મમ્મી બદલી નાખવી યાર ને ભાઈ, જરૂર પડે. અમુક વસ્તુ લેવી છે, એક ડોરબેલ લાવો છે. એટલે આ કોણ જાય છે? અમુક ના તો નીચા કહ્યું ને બે નાચ ચડાય છોકરાઓ, અવાજ કરે. શું કહે? શું કહે? માર બાના માર બા તો વાત દે તો આમ કોઈનું આમ આવવા ના દે. શું કરું તું? તો પણ કરતો તો મને ગારું પડતી હતી. જો મમ્મી ભાખરી કરે છે ને દહીં. શું કહે? હા યાર ટ્રેક્ટર ચલાવતો હું. ગુડી મારે તો શીખર ફોકસ જ થતું નહીં કે ખબર પડતી નહીં યાર. જો સરખું ફોકસ થાય તો હે આજે તો કંઈક અલગ જ આઈટમ છે. દહીં વઘાર્યું છે અને ભાખરી છે અને સાથે ગોળ, અને આ પાલટી મારી જોડે ખાવા બેસી ગઈ. અને મમ્મીનું ફેવરેટ છે. સાડી મસ્ત લાગે છે, મારી મમ્મી લાગે છે સાડીમાં, અને બીજા બધામાં ખબર નહીં વાલી બેન લાગે છે. તો એવું છે. પાલટી ક્યાં જઈને આવી સાંજે તું? હા અમારું છે દરરોજ સાંજના 6, 6:30 થાય અને બહાર જતી રહે છે, તે છેક 7:30, 8 વાગે આવે પછી ખાવાનું કરે છે. અને જો મમ્મીએ દહીં બનાવ્યું છે વઘારેલું. જોરદાર. હા રાત્રે કઈ શાક રોટલી ખાવાની ઈચ્છા જ નહીં થતી. સાચી બહુ મસ્ત લાગો ગુડી. મમ્મી શું વાત કરે? જીમ ને અલગ ના આવ્યો અલગ. અમે કોઈ જીમ કરતો હતો. સૂર્ય નમસ્કાર તો કરતા હતા પહેલા. તે તો કન્ટિન્યુઅસ કરો ને ત્યાર અડે. કન્ટિન્યુઅસ નહીં કરતો.